છીએ અને આ તરફ સરસપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં કેવી રીતે ત્યાં પણ તૈયારીઓ ચાલી રહી છે. રાહ જોવાઈ રહી છે કે ક્યારે વાહસ્તોયા ભાણેજ ત્યાં પહોંચે અને ત્યાં પણ કઈ રીતે સરસપુરને હાલ તો દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીનું મોસાળ છે સરસપુર અને એટલા માટે જ અહીં ભાવતા ભોજન મિષ્ઠાન સાથે તમામ જે મોસાળિયા છે તે તૈયાર થઈને બેઠા છે. ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે. ભગવાનના મનામણા માટેની અને વધામણા માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જગન્નાથની 149મી જે ભવ્ય શોભાયાત્રા આજે નીકળવાની છે ત્યારે આજે અમદાવાદના સરસપુર ખાતે આપણે આવી પહોંચ્યા છે. સરસપુર ખાતે આજે રણછોડરાયજીનું મંદિર છે, એટલે કે ભગવાન જગન્નાથનું આજે મોસાળ કહેવામાં આવે છે. એમના મામાના ઘરે આવશે. અહીંયા થોડાક ક્ષણોમાં જે રથયાત્રા નીકળશે ત્યારબાદ અહીંયા મોસાળું ભરવામાં આવશે. એટલે કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારથી અહીંયા જે ભક્તો છે એ વહેલી સવારથી અહીંયા આવ્યા છે, લાઇનબદ્ધ ઊભા છે, કારણ કે હવે ટૂંક સમયમાં જ અહીંયા છે મંગળા આરતી થવાની છે. એટલે કે મંગળા આરતીનું મહત્વ પણ વધારે છે, કારણ કે જે પ્રકારથી આજે સમગ્ર જે અમદાવાદવાસીઓ છે એ ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા ભક્તો પણ આવી પહોંચ્યા છે. ભક્તો સાથે સીધા વાત કરીશું. શું કહેશો, આજે અહીંયા મોસાળું ભરવાના છો, અહીંયા આવ્યા છો તમે દર્શન કરવા માટે, કેટલું મહત્વ? બહુ મહત્વ હોય છે. મંગળાનું શું મહત્વ? ભાઈ મને મંગળાનું તો બહુ જ મહત્વ હોય છે. આટલા આખા દિવસમાં આજે સૌથી વધારે ભીડ હોય છે. આમ તો રોજ 5 વાગે થાય, પણ આજે મંગળા છે 5:30 પોણા 6 થાય અને બહુ જ સરસ ડેકોરેશન હોય છે. સરસ આમ રણછોડજીની ઝાંખી એટલી મસ્ત હોય કે આપણે એમને જ જોયા કરીએ. પરંતુ અહીંયા જે આજે મોસાળું ભરવાના છે, કેટલો મોટો લાહો કહેવાય તમારા માટે? બહુ જ સારો લાવો કહેવાય. બહુ જ સારું રણછોડજીમાં મામેરું ભરાય એટલે બહુ સારું જ કહેવાય ને. બિલકુલ, આ ભક્તો છે. આપણે બીજા ભક્તો સાથે પણ વાત કરવાના છે. શું કહેશો, અહીંયા આવ્યા છો તમે દર્શન કરવા માટે? બિલકુલ, અહીંયા દર્શન કરવા માટે ભક્તો આવ્યા છે. હવે આ મંગળા આરતીની રાહ જોઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે ટૂંક સમયમાં મંગળા આરતી થશે, ત્યાર પછી અહીંયા ભગવાનનું મોસાળું અહીં કરવામાં આવશે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ભક્તિમય માહોલ વચ્ચે અમદાવાદવાસીઓ આજે જગન્નાથના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરશે. કેમેરામેન મુકુંદ દવે સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, અમદાવાદ.